અમદાવાદમાં જાતિગત પ્રમાણપત્ર અને ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ મેળવવા માટે વિદ્યાર્થીઓની લાંબી કતારો લાગી છે। શહેરના ફક્ત એક કેન્દ્ર પર જ ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ બનાવવામાં આવે છે। વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। સર્ટિફિકેટ મેળવવા વિદ્યાર્થીઓને 3 થી 4 કલાક લાઇનમાં ઊભું રહેવું પડે છે। વહેલી સવારે 7 વાગ્યાથી જ વિદ્યાર્થીઓ સર્ટિફિકેટ માટે લાઇન લગાડે છે, ત્યારબાદ સરકારી કામકાજ શરૂઆત થાય છે। તેથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે। રાજ્યના અન્ય જિલ્લાઓમાં તંત્રએ 4 થી 5 સેન્ટરો રાખ્યા છે, વિદ્યાર્થીઓની સેવા માટે શરૂ કર્યા છે, પણ અમદાવાદમાં માત્ર એક સેન્ટર રખાતા 80 કિલોમીટર દૂરથી પણ વિદ્યાર્થીઓને શાહીબાગ આવવું પડે છે અને 3 થી 4 કલાક સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે। ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓએ વધુ સેન્ટર ફાળવવા માટે માંગ કરી છે। સિંગલ વિન્ડો સિસ્ટમની વાહવાઈ લૂંટતી સરકારમાં હજુ પણ અનેક ડોક્યુમેન્ટ્સ માટે લોકોએ કતારો લગાવવી પડે છે। વાત કરવામાં આવે તો ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામો આવી ચૂક્યા છે, ત્યારે ઉચ્ચ અભ્યાસ માટે નોન ક્રિમિનલ સહિતના અનેક ડોક્યુમેન્ટની જરૂર જે છે તે વિદ્યાર્થીઓને પડતી હોય છે અને એ ડોક્યુમેન્ટ માટે વહેલી સવારથી જ લાઈનો જે છે તે વિદ્યાર્થીઓ લગાવતા હોય છે। અમદાવાદના અસારવા ખાતે આવેલા બહુમાળી ભવનમાં જે ઓફિસ આવેલી છે તેની બહાર વિદ્યાર્થીઓની કતારો જે છે તે જોઈ શકાય છે। વિવિધ સર્ટિફિકેટ માટે આ કતારો જે છે તે લાગતી હોય છે। ખાસ કરીને બહુમાળી ભવનની અંદર 4 પ્રકારના ડોક્યુમેન્ટ્સ જે છે તેના કાઢવામાં જે છે આવે છે। ખાસ કરીને જે જાતિનું પ્રમાણપત્ર છે, ઉપરાંત ઈડબ્લ્યુએસ, એસસીબીસી અને NTDNTના સર્ટિફિકેટ જે છે ત્યાંથી ઇસ્યુ કરવામાં આવતા હોય છે અને તેને લેવા માટે વિદ્યાર્થીઓ વહેલી સવારે 7 વાગ્યાથી લાઈન જે છે લગાવતા હોય છે। રાજ્યના તમામ શહેરોમાં તમામ મામલતદારોને સત્તા આપવામાં આવી છે, પરંતુ અમદાવાદ જ એક એવું શહેર છે જ્યાં ફક્ત આ જ કચેરીમાંથી ડોક્યુમેન્ટ જે છે તે ઇસ્યુ કરવામાં આવે છે અને તેના જ કારણે લોકો જે છે તે વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહે છે અને અનેક લોકોના જે છે તે નંબર પણ નથી આવતા અને એક સર્ટિફિકેટ માટે 2-2, 3-3 વાર જે છે તે ધક્કા ખાવા પડે છે। ત્યારે સરકારે પણ વિદ્યાર્થીઓ માટે વિચારવું જોઈએ અને તમામ મામલતદારોને સત્તા જે છે અમદાવાદ શહેરમાં પણ આપવી જોઈએ, જેથી કરીને જે તે વિસ્તારમાં વિદ્યાર્થીઓ જઈને પોતાના દાખલા જે છે તે કઢાવી શકે। કારણ કે આ કચેરીમાં આવતા જ વિદ્યાર્થીઓને 2 થી 3 ધક્કા ખાવા પડે છે અને 3 થી 4 દિવસનો સમય પણ જે છે તે લાગતો હોય છે, પરંતુ જે તે વિસ્તારમાં આ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એક જ દિવસની અંદર કામ જે છે તે વિદ્યાર્થીઓનું પૂર્ણ થઈ શકે છે। ત્યારે સરકારે પણ આ અંગે વિચારવું જોઈએ અને તમામ મામલતદારોને અમદાવાદમાં પણ સત્તા આપવી જોઈએ। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।